આપ સૌ નિહાળી રહ્યા છો વિકાસશીલ ગુજરાતના 33 નંબરના હાઈવેને કે ડામર નથી કે કોઝવે પુલ નથી। 33 નંબરના હાઈવે ઉપર સ્પીડ બ્રેકર પણની જરૂર નથી, કારણ કે સ્પીડ બ્રેકર ઠેક ઠેકાણે કુદરતી રીતે બની ગયેલ છે। વાહન ચાલકોને આ 33 નંબરના હાઈવે ઉપર પોતાના ખાનગી વાહનો ખૂબ ઓછી સ્પીડમાં ચલાવે છે। 33 નંબરના આ હાઈવે પર એક પણ એસટી બસ પસાર થતી નથી, કારણ કે તમામ બસોને આ હાઈવે પરથી પસાર થવામાં મુશ્કેલીઓ પડી રહી છે। અમરેલી કોડીનાર હાઈવે નંબર 33 તરીકે ઓળખાઈ રહેલા આ રોડ રસ્તાને આપ સૌ જોઈ રહ્યા છો। અમરેલી, કોડીનાર, સાવરકુંડલા, કનકાઈ, વેરાવળ, કોડીનાર સહિતની અનેક બસ એક સમયે આ 33 નંબરના હાઈવે પરથી પસાર થતી હોય છે, પરંતુ ગીર વિસ્તારના છેવાડાના ગામડાઓ સાથે માલધારીઓના નેસડાઓ સાથે હળહળતો અન્યાય કરી તમામ રૂટને બંધ કરવામાં આવેલ છે। ડામર રોડ વિનાના 33 નંબરના હાઈવે પરથી પસાર થતી વેળાએ ડ્રાઈવરોને પણ ઘણી જ તકલીફો થતી હોય છે। કોડીનાર અમરેલી વચ્ચેના ગાળામાં એસટીને ઘણો ફાયદો પણ થતો હોય છે, પરંતુ એમ છતાં આ ડામર વિનાના હાઈવેને સુનસાન કરવા માટે કદાચ એસટી વિભાગને આવક પણ જતી કરવી પડેલ છે। શેમરડી ગેટથી આગળ ડામર રોડ પણ બનાવવામાં આવેલ છે, પરંતુ એમ છતાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારના કારણે ડામરની જગ્યાએ મસ્ત મોટા ખાડાઓ પડી ગયેલા છે। આઝાદીના દસકાઓ વીતી ગયા, પરંતુ અમરેલી કોડીનાર 33 નંબરનો હાઈવે મંજૂર કરવામાં આવ્યો નથી। એમાં ક્યાંક ને ક્યાંક વન વિભાગને જવાબદાર ગણાવવામાં આવે છે, ગ્રામ પંચાયતને લઈને કેન્દ્ર સરકાર સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર, પરંતુ એમ છતાં ક્યાંક ને ક્યાંક મતદારોની અવગણના કરવામાં આવે છે। 33 નંબરના હાઈવે આસપાસ પ્રવાસન ધામો પણ આવેલા છે, ધાર્મિક મંદિરો પણ આવેલા છે, વર્ષ દરમિયાન પ્રવાસીઓ પણ ફરવા માટે આવે છે, પરંતુ એમ છતાં સરકારી તંત્ર દ્વારા અવગણના કરવામાં આવે છે। એ વાત ગળે ઉતરી પણ જાય છે। રાજકીય નેતાઓ, સત્તાધીશો, અધિકારીઓ, અમલદારો કદાચ આ વિસ્તારમાં આવતા જતા નથી, જેના કારણે 33 નંબરનો હાઈવે સરકારી ચોપડે હાઈવે ગણવામાં આવે છે, પરંતુ હકીકતમાં એક ખખડધજ કાચી સડક જણાય છે। 5 વર્ષ દરમિયાન ઘણી ચૂંટણીઓ આવે છે, પણ આ રોડ રસ્તાનું કંઈ થતું નથી, પરંતુ મતદારો સહન કરે છે તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહન કરાવે। રિપોર્ટિંગ બાય સંજય વાળા, ધારી।